સુરેન્દ્રનગર જિલ્લાના ચોડા તાલુકાના જોબાળા ગામે એક જ સમાજના બે પરિવાર વચ્ચે મારામારી સર્જાતા બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત બન્યા હતા. સમગ્ર જાણકારી અનુસાર ચોડા તાલુકાના જોબાળા ગામ ખાતે જૂની અદાવતને લઈને ભરવાડ સમાજના એક જ પરિવારના લોકો વચ્ચે મારામારી સર્જાવા પામી હતી. આ મારામારી ખેતરમાં થવા પામી હતી ત્યારે આ મારામારીની ઘટનામાં બે લોકો ઈજાગ્રસ્ત થતા બંને ઈજાગ્રસ્ત બાથાભાઈ સિયાળિયા અને ધૂળીબેન સિયાળિયાને 108 દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ બાબતે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે MSC પણ નોંધવા પામી હતી. ત્યારે ફરજ પરના તબીબ દ્વારા સારવાર આપી વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર ખાતે રિફર કરવામાં આવ્યા હતા. ત્યારે હાલ લોકોમાં કાયદાનો ડર જ ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. કલ્પેશ વાઢી સાથે CN24 ન્યૂઝ સુરેન્દ્રનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.